કોરા કાગળ ઉપર પણ સિગ્નેચર કરતા છે ને તમે ધ્યાન રાખજો કે જો તમે જોયા વગર સિગ્નેચર કરી દીધી ને તો તમારી મિલકત તમારા હાથમાંથી ગઈ એવી સમજી લેજો. પાવર ઓફ એટર્નીનું નામ તો તમે સાંભળ્યું જ હશે કે ઘણા બધા લોકો છે ને ફોરેનમાં રહેતા હોય ને એટલે છે ને એમના ભાઈઓ છે, એમના ફ્રેન્ડ છે, એ બધાને અહીંયા પાવર ઓફ એટર્ની સોંપીને જાય છે કે ભાઈ મારા બિહાફમાં છે ને તમે અહીંયા મારી સત્તાથી અથવા તો તમારી સિગ્નેચરથી છે ને તમે જમીન છે અથવા તો કંઈ બી વેચાણ છે એ કરી શકો છો. એ વખત છે ને કંઈ ઝઘડા કે એવા કેસીસ થયા હોય ને તો એ તમારી જ પરમિશન વગર તમારી જમીન છે, ફ્લેટ છે કે કંઈ બી દુકાન છે એ તમારી જ પરમિશન વગર એ છે ને વેચી શકે છે. જ્યારે તમે વિરોધ ઉપાડવા જશો ને ત્યારે એ છે ને તમારો વિરોધ કોઈ પણ પ્રકારે લાગુ નહીં પડે કેમ કે તમે પોતે જ એમને સત્તા આપેલી છે. એટલે છે ને પાવર ઓફ એટર્નીમાં છે ને તમે એને સત્તા આપી હોય ને એટલે તમે કહી ના શકો. પણ આ સંજોગોમાં છે ને તમે એક વસ્તુ કરી શકો છો, કોર્ટમાં જઈને જે તમે ડીલ કરી હોય ને પાવર ઓફ એટર્નીની એ તમે કેન્સલ કરાવી શકો છો. અને ઘણી વખત છે ને એવું થાય છે કે ભાઈ કેન્સલ થતી નથી તો ક્રિમિનલનો કેસ પણ એમાં લાગુ પડે છે. તમારે પણ આવી કન્ડિશન થઈ હોય ને તો એનું એક જ કારણ છે બ્લાઇન્ડ ટ્રસ્ટ. કોઈની ઉપર ટ્રસ્ટ ક્યારેય નહીં કરવાનું, પોતાની પ્રોપર્ટી પોતાના નામે જ હંમેશા લેવાની. આ વસ્તુ યાદ રાખજો પાવર ઓફ એટર્નીમાં. થેન્ક યુ.